જય માતાજી, જય ગુરુદેવ. ઘણા બધા પ્રેક્ષકોએ કોમેન્ટમાં એમના પ્રતિભાવો જણાવ્યા છે કે પૂજા કરું છું, નિત્ય પૂજા પાઠ કરું છું, છતાં પણ અમે ઘરમાં બધા દુઃખી છીએ. આવું કેમ બને છે? મિત્રો, તમે નિત્ય પૂજા પાઠ કરો છો તોય મારા ઘરમાંથી દેવ દુઃખ હોય કે પછી કોઈ આર્થિક દુઃખ હોય તો જતું કેમ નથી? કમાણી કરીને ઘરે પૈસા લાવો છો છતાં પણ બચત થતી નથી. આવું કેમ? માનસિક રીતે તમે હેરાન પરેશાન થાવ છો, ઘરમાં પણ આર્થિક પરિસ્થિતિ નબળાઈને નબળાઈ આવતી રહે છે. આવું કેમ બને છે? જાણીએ આપણે આ વિડીયોમાં. મિત્રો, અમારી આ ચેનલમાં તમામ પ્રેક્ષકોનો દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને આશા રાખું છું આપ સર્વ મિત્રો એમ કેમ સર્વકુશળ મંગળ રહો તેવી ભગવાન ગુરુદેવ માતાજીને પ્રાર્થના કરું છું. મિત્રો, તમે આ ચેનલમાં પહેલીવાર હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમારા સ્નેહીજનોને આ વિડીયોની માહિતી આપજો જેઓના ઘરમાં દુઃખ હોય છે, આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે. તેઓ મિત્રોએ કોમેન્ટમાં જણાવ્યું છે, એના આધારે મેં આ વિડીયો બનાવવાની કોશિશ કરી છે. મિત્રો, સર્વપ્રથમ આપણે સવારે વહેલા ઊભા થઈએ, નાઈ ધોઈને આપના કુળદેવીની પૂજા કરતા હોઈએ છીએ. જ્યારે આપના ઘરનો વાતાવરણ શુદ્ધ થઈ જાય એટલે કે સાફ સફાઈ થઈ જાય એટલે આપણે કુળદેવીની દીવો અગરબત્તી પૂજાપાઠ કરતા હોઈએ છીએ. મિત્રો, જ્યારે આપણે પૂજાપાઠ કરતા હોઈએ ત્યારે આપના કુળદેવી હોય, આપના પૂર્વજ હોય, તેમને આપણો દુઃખ જણાવો. આપને આર્થિક પરિસ્થિતિ નબળી હોય તે જણાવી, કોઈ ઘરમાં સંકટ, તકલીફ, મુશ્કેલી આવી હોય તે પણ પૂજાપાઠ કરતી વખતે જણાવવું જોઈએ. મિત્રો, જ્યારે કુળદેવીને તમે પૂજા કરતા હોય ત્યારે હૃદયનો ભાવ શુદ્ધ અને પવિત્ર હોવો જોઈએ, મનના વિચારો શુદ્ધ હોવા જોઈએ. હવે મિત્રો, કુળદેવી માંગ તમારા પર ક્યારે પ્રસન્ન થાય? માતાજી ક્યારે પ્રસન્ન થાય? જ્યારે તમારા પૂર્વજ એટલે કે પિતૃ પ્રસન્ન હોય તો જ કુળદેવી પસંદ થાય. પૂર્વજને પ્રસન્ન કરવા માટે આપણે માટીના કોળાયામાં દીવો પ્રગટાવો જોઈએ અને 2 અગરબત્તી કરવી જોઈએ પૂર્વજના નામની. મિત્રો, જ્યારે તમે તમારા પૂર્વજનો દેવો અગરબત્તી પાણીયારીએ કરો છો એટલે કે તમારો જે પાણીયારી હોય તે જગ્યાએ, તો પૂર્વજ પ્રસન્ન થાય. બની શકે તો તમારા પૂર્વજના નામે યથાશક્તિ ચકલાઓને ચણ, ગાયને ઘાસ અને ગરીબને યથાશક્તિ દાન આપવું જોઈએ. કોઈ તમારી પેઢી, તમારી ડેલી એ કોઈ સાધુ સંત આવે તો મીઠો આવકારો આપવો જોઈએ. બની શકે તેટલું ધર્મ કરવું જોઈએ. આ બધા કાર્યો કરવાથી તમારા પૂર્વજ તમારા ઉપર રાજી થાય છે. જ્યારે તમારા પૂર્વજ તમારા ઉપર રાજી થાય પછી તમારા કુળદેવી તમારા ઉપર પ્રસન્ન થાય એટલે પહેલા પૂર્વજને, પહેલા પિતૃઓને તમારે રાજી કરવા જોઈએ. મિત્રો, કહેવાય છે આ દુનિયાના સૌથી મોટામાં મોટા જો દેવ હોય, ભગવાન હોય તો આપનામાં અને બાપ છે. એનાથી મોટું કોઈ દેવ આ સૃષ્ટિમાં, આ દુનિયામાં કોઈએ જોયું નથી અને કોઈએ જાણ્યું પણ નથી. તમને જન્મ દેનારા આપણને બધાને જન્મદિવસ આપના મા બાપ જ છે કે જેને આપણને આ દુનિયા સૃષ્ટિ બતાવી છે અને એના પછી આપણે એમને યાદ નથી કરતા. તો મિત્રો, આપના પૂર્વજને આપણે અગરબત્તી, દીવો પ્રગટાવીને એમને નમન કરવા જોઈએ અને એમના નામથી બની શકે એટલું યથાશક્તિ દાન, ધર્મ, પુણ્ય કરવું જોઈએ. આ જ માર્ગ છે તમારા ઘરનો દુઃખ દૂર થાય, તમારા ઘરને આર્થિક પરિસ્થિતિ સુધરી જાય, તમારા દુશ્મનો પણ તમારે આગળ ઝૂકી જાય અને તમે ધીમે ધીમે તમારા ધંધાકીય ક્ષેત્રે, તમે આર્થિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્ર તમને સફળતા મળવા લાગે છે. પ્રથમ પૂર્વજને રાજી કરવા અને પૂર્વજ રાજી હોય તો જ કુળદેવી રાજી થાય. મિત્રો, આ રીતે જો તમે કરશો તો ચોક્કસ તમારા જીવનમાં સફળતા મળશે. જય ગુરુદેવ.